અને સારા પરિણામ બાદ હવે ભારત ફોર્જની વાત કરી રહી, કારણ કે અહીંયા પણ એક સારી એક્શન આપણને આવતી દેખાઈ રહી છે. 52 વીકાના લેવલ્સ કાઉન્ટરમાં બનતા જોવા મળ્યા છે. કેવા પરિણામો રહ્યા છે, મેનેજમેન્ટની શું કોમેન્ટ્રી આવી છે, તેની વિગતો લઈએ. સહયોગી તૃપ્તિ કપૂરી આપણી સાથે જોડાઈ ગયા છે. તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન. જણાવો, ભારત ફોર્જ કેવા નંબર્સ આવ્યા છે અને શું રિએક્શન આવી રહ્યું છે કાઉન્ટર? ગુડ આફ્ટરનૂન આરતી. આપણે જોઈ રહ્યા કે પરિણામ બાદ આપણે ભારત ફોર્સમાં સારી એવી એક તેજી જોવા મળી. કાઉન્ટર આપણે આજે ઓલ ટાઈમ હાઈ પણ આપણે બનતા જોવા મળી રહ્યા છે. નો ડાઉટ પરિણામ થોડા મિશ્ર છે, પરંતુ પોઝિટિવ કમેન્ટ્રીની એક સારી ઇમ્પેક્ટ જે છે એ આપણને જોવા મળી રહી છે. પહેલાં પરિણામ પર એક વખત નજર કરી લઈએ તો ક્વાર્ટર ફોરમાં કંપનીના આગળ જો નફાના ફ્રન્ટની વાત કરશો તો લગભગ અહીંયા આપણને વાર્ષિક ધોરણે 17% અહીંયા ખોટ આપણને એટલે 17% ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓવરઓલ નફો જે છે અહીંયા આપણને 233 કરોડ પર આપણને આવતો જોવા મળી રહ્યો છે. રેવન્યુના ફ્રન્ટ પર નજર કરશો તો લગભગ અહીંયા 17.5% એક સારો એવો ઉછાળો અહીંયા આપણને જોવા મળી રહ્યો છે. પરંતુ બીજી તરફ એબિટા જે છે ત્યાં પણ આપણને અહીંયા એક પોઝિટિવ નંબર્સ જોવા મળી રહ્યા છે. લગભગ 14% અહીંયા એબિટાસ આપણને વધતા જોવા મળી રહ્યા છે. પરંતુ માર્જિનના ફ્રન્ટ્સ પર નેગેટિવ નંબર્સ છે. 17.7%થી ઘટીને 17.2% પર આપણે માર્જિન વાર્ષિક ધોરણે આવતા જોવા મળ્યા છે. એટલું જ નહીં, કંપનીનો વન ટાઈમ લોસ જે છે અહીંયા આપણને એ પણ વધતો જોવા મળ્યો છે. જે 5 કરોડ હતો એની સામે લગભગ અહીંયા આપણને 99 કરોડ ઉપર આપણને વન ટાઈમ લોસ જે છે અહીંયા આપણને આવતી જોવા મળી રહી છે. કંપનીએ ₹6.5 પ્રતિ શેર ડિવિડન્ડની પણ તેમને જાહેરાત કરી છે. પરંતુ કમેન્ટ્રી તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહ્યું છે, જેને કારણે કરીને કાઉન્ટરમાં એક સારી તેજી જોવા મળી રહી છે. મેનેજમેન્ટનું કહેવું છે કે FY27માં લગભગ તેઓ 25% આવક ગ્રોથની અપેક્ષા રાખી રહ્યા છે. એપિટાના ફ્રન્ટ પર પણ તેઓ સારા ગ્રોથની અપેક્ષા રાખી રહ્યા છે. સૌથી વધુ ફોકસ હવે તેઓ જે કરી રહ્યા છે એ છે યુરોપ બિઝનેસમાં. તેમનું કહેવું છે કે તેઓ યુરોપ માર્કેટમાં તેઓ ઘણી જ નવી તકો શોધવાની અત્યારે શોધી રહ્યા છે. સાથે મેન્યુફેક્ચરિંગ જે છે પ્રોડક્શન તેને પણ વધારવાનો એક વિકલ્પ જે છે તેઓ યુરોપમાં ખાસ કરીને તેના પર વિચાર કરી રહ્યા છે. અને તેમને સ્ટીલ બિઝનેસનું રિસ્ટ્રક્ચરિંગ પણ તેમને અહીંયા ફરી શરૂ કર્યું છે. એટલે ડેફિનેટલી કહી શકાય કે ઇન્ટરનેશનલ માર્કેટમાં પોતાનો ગ્રોથ વધારવા પર જે હિસાબે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે તેનું એક સારું ઇમ્પેક્ટ અને આવનારા સમયમાં વધુ સારા ગ્રોથની અપેક્ષા રાખી રહ્યા છે, જેને કારણે કરીને આજે આપણને અહીંયા સારી એવી રેલી જે છે પરિણામ બાદ પણ અહીંયા જોવા મળી રહી છે. આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે આપણે જોઈ રહ્યા